શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપીપુરા ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા 144માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિરનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ થેલેસીમિયા જેવી બીમારીથી પીડિત બાળકોને નિઃશુલ્ક રક્ત આ ટ્રસ્ટ દ્વારા ચડાવવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી કુલ 361 યુનિટ રક્ત એકત્રિત કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. થેલેસીમિયા બીમારીથી પીડિત એક આશાનું કિરણ બની આ ટ્રસ્ટ દ્વારા થેલેસીમિયા બીમારીથી પીડિત બાળકોની સંપૂર્ણ ટ્રીટમેન્ટ નિઃશુલ્ક કરવામાં આવે છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને ગોપીપુરા ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા સંચાલિત આજનો 144મો રક્તદાન શિબિર હાલમાં ગોપીપુરા ખાતે કાયસ્થવાડીમાં પૂર જોશમાં ચાલી રહ્યો છે. તેમાં અત્યાર સુધીમાં લગભગ 150+ યુનિટ એકઠા થઈ ચૂક્યા છે અને હજુ બીજા 100થી વધારે યુનિટ એકત્ર કરવાની અમારી ગણતરી છે. જેમાં સ્થાનિક વિસ્તારના તેમજ સમગ્ર સુરત શહેર વિસ્તારના તમામ રક્તદાતાઓને અમને ભરપૂર સહયોગ મળી રહ્યો છે. જેના આધારે આજે અમે 250+ યુનિટ એકત્ર કરી શકીશું એવો અમને આશાવાદ છે. એ માટે અમે ચાંદલા ગલી યુવક મંડળ તરફથી સમગ્ર સુરત શહેરના તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે અન્ય યુવાનોને પણ આ રક્તદાન શિબિરમાં આવવા માટે આગ્રહ કરીએ છીએ. કારણ કે અહીં એકત્ર થતું રક્ત થેલેસીમિયા મેજરથી પીડિત બાળકોને જેમને દર 15થી 20 દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડતું હોય છે તેમના લાભાર્થે આ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે અને તેમના માટે આ રક્ત વાપરવામાં આવે છે. એટલે તમે આપેલું રક્ત કોઈપણ રીતે વેડફાઈ જતું નથી કે નકામું જતું નથી. એક યુનિટમાંથી 3 યુનિટ બનાવીને થેલેસીમિયા પીડિત બાળકોને જ આ રક્ત આપવામાં આવે છે. તેથી અમારી આગ્રહભરી વિનંતી છે કે વધુમાં વધુ લોકો આ રક્તદાન શિબિરમાં ભાગ લે. ધન્યવાદ.